નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। ધોરણ 10નું પરિણામ જાહેર થયું ત્યારે સમગ્ર રાજ્યનું પરિણામ 83.8% નોંધાયું છે, જ્યારે નવસારીનું પરિણામ 90.84% નોંધાયું છે। અનેક શાળાઓએ વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે અને 100% પરિણામ પણ પ્રાપ્ત કર્યું છે। ત્યારે નવસારી લાઈવે વિવિધ શાળાઓના પરિણામો અંગે રિપોર્ટ મેળવ્યા હતા। ખાસ કરીને નવસારીની ચાંદલી શાળા એવી ડિવાઇન પબ્લિક સ્કૂલ, આ ઉપરાંત એબી સ્કૂલ અને સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ સહિતની તમામ શાળાઓના પરિણામો પણ અમે મેળવ્યા હતા, જ્યાં વિશિષ્ટ સિદ્ધિઓ સાધન કરનાર બાળકોના અમે ઇન્ટરવ્યૂ કરી મુલાકાત પણ લીધી હતી, જે અંગે અમે અલગ અલગ બુલેટિનો બનાવ્યા છે, આપ એમાં જોઈ શકો છો। આ ઉપરાંત નવસારીની અનેક શાળાઓએ પણ વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે। તે પૈકી નવસારી હાઈસ્કૂલ જે છે, નવસારી હાઈસ્કૂલનું પરિણામ 95.34% નોંધાવવા પામ્યું છે, જેમાં 14 વિદ્યાર્થીઓ A1+ એટલે કે A+ મેળવ્યું છે, એટલે A1 ગ્રેડ મેળવ્યો છે। સાથે સાથે શાળાનું જે રિઝલ્ટ આવ્યું છે તેમાં પ્રથમ જે છે એ પ્રથમ કૃષ્ણા ભગત 99.28% પર્સન્ટાઇલ સાથે, જ્યારે દ્વિતીય વૈદિક ટંડેલ 99.11% સાથે અને હીર આહિર જે 98.82% સાથે એટલે કે પર્સન્ટાઇલ સાથે તે ઉત્તીર્ણ થયા છે। આમ શાળાનું કુલ 95.34% પરિણામ આવ્યું છે। 279 બાળકો પરીક્ષામાં બેઠા હતા, જેમાંથી 266 વિદ્યાર્થીઓ પાસ થયા છે। આ ઉપરાંત અન્ય પરિણામોની વાત કરીએ તો નવસારીની જાણીતી રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પણ પરિણામ જાહેર થયું છે। અને રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જે પરિણામ જાહેર થયું છે તેમાં પ્રથમ ફાતિમા માચીસવાલા 92.5%, જ્યારે દ્વિતીય આલિયા રંગપરિયા 91.51% અને જોયા ખાન 90.8% સાથે ઉત્તીર્ણ થયા છે। ત્યારે શાળાના આચાર્યએ તે પરિણામો અંગે શું કહ્યું તે જોઈ લઈએ। રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આજ રોજ 6 મેના તારીખે એસએસસીનો બોર્ડ રિઝલ્ટ અમે પામેલ છે, જેમાં કે અમારી 3 છોકરીઓએ ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ રેન્ક સ્કૂલમાં પામેલ છે, જેમાં છે ફાતિમા માચીસવાલા કે જેને કે 92.5% મળેલ છે। સેકન્ડ રેન્ક છે આલિયા રંગપરિયા જેને કે 91.5% મળેલ છે, અને થર્ડ રેન્ક છે ઝોયા ખાન કે જેને કે 90.83% મળેલ છે। અમારી સ્કૂલના તરફથી અમે આ છોકરીઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ, ને સાથે સાથે જ જે અમારી છોકરીઓ એટલી બધી હાર્ડવર્ક કરેલ છે તો એ લોકોને બી ખૂબ ખૂબ અમે કોંગ્રેચ્યુલેટ કરીએ છીએ। એની સાથે સાથે જે અમારી ટીચર્સે એટલી બધી મહેનત કરીએ છીએ થ્રુ આઉટ ધ યર કે જેનાથી અમારે એટલું સારું રિઝલ્ટ મળેલ છે, તો એનું બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ને સાથે સાથે પેરેન્ટ્સ કે જે અમારી પર એટલો ટ્રસ્ટ મૂક્યો એટલા વર્ષથી કે જેને એ લોકોને આટલું સારું અમે એ લોકોને રિઝલ્ટ આપી શક્યા છે। એટલે અમારી આગળ બી એવી જ હંમેશા કોશિશ રહેશે કે અમારા જેટલા છોકરાઓ છે અહીંયા તો અમે એમને બેસ્ટ ઓફ એજ્યુકેશન આપીએ, ને ઇન્શાઅલ્લાહ અમે અહીંયા એ લોકોને સારામાં સારા એજ્યુકેશન આપીશું, ને આગળ બી આવા જ રિઝલ્ટ અમે જરૂર આપીશું। 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે। હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર। પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે। કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય। રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સાથે સાથે નવસારીમાં
વિનય મંદિર દાંડી એટલે દાંડી ખાતે આવેલી વિનય મંદિર શાળાના પરિણામો પણ અમારી સાથે સાંભળ્યા છે. વિનય મંદિર શાળાનું પરિણામ 88.46% આવ્યું છે. ગ્રામીણ વિસ્તારમાં આવેલી આ શાળા પણ પરિણામોમાં સખત મહેનત કરીને આગળ આવી છે. શાળામાં પ્રથમ ક્રમાંક જે મેળવ્યો છે તેમાં રબારી ભૂમિબેને 89.67% મેળવ્યા છે. ટંડેલ ધ્યાનીબેને 85.83% અને પટેલ પ્રીતે 81.70% પરિણામ મેળવ્યું છે. શાળાના જે પરિણામ આવ્યું છે તેમાં A2 ગ્રેડમાં 3 વિદ્યાર્થીઓ, B1 ગ્રેડમાં 9 વિદ્યાર્થીઓ અને B2માં 12 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આમ વિનય મંદિર દાંડી જે છે એની એ શાળાનું પરિણામ પણ અમે તમારા સુધી પહોંચાડ્યું છે. તો સાથે સાથે ગજદર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ગંદેવીનું પરિણામ પણ 100% નોંધાયું છે. તેમનું ધોરણ 12નું પરિણામ પણ 100% નોંધાયું હતું. જ્યારે તેનું જે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ સારું આવ્યું હતું. ધોરણ 10નું પરિણામ પણ 100% નોંધાયું છે. ત્યારે શાળાના આચાર્ય એ ખુશી વ્યક્ત કરી હતી અને શાળાના આચાર્યએ પરિણામ અંગે શું કહ્યું તે જોઈએ. ગજદર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ગણદેવીના વિદ્યાર્થીઓએ HSC અને SSC બોર્ડ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 500માંથી 482 ગુણ મેળવી આફરીન આસિફ શેખે નવસારી જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. શાળાના પ્રથમ બેચના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 96% આવ્યું છે. સામાન્ય પ્રવાહનું પરિણામ 100% આવ્યું છે. આજ રોજ જાહેર થયેલ SSC બોર્ડની પરીક્ષામાં 100% પરિણામ પ્રાપ્ત થયેલ છે. વિજ્ઞાન પ્રવાહમાં 2 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં, 9 A2 ગ્રેડમાં, 4 B1 ગ્રેડ, 3 B2 ગ્રેડ, 3 C1 ગ્રેડ અને 2 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. સામાન્ય પ્રવાહમાં 1 વિદ્યાર્થી A1 ગ્રેડમાં, 6 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં, 7 B1 ગ્રેડ, 7 B2 ગ્રેડ, 5 વિદ્યાર્થીઓ C1 ગ્રેડ અને 7 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. SSC બોર્ડમાં કુલ 14 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે અને 19 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. 14 વિદ્યાર્થી B1 ગ્રેડમાં, 5 B2 ગ્રેડમાં, 4 વિદ્યાર્થીઓ C1 ગ્રેડમાં અને 1 વિદ્યાર્થીએ C2 ગ્રેડ મેળવ્યો છે. શાળાના વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પરિણામ મેળવવા બદલ શાળા પરિવાર તરફથી શાળાના વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આભાર. તો નવસારીની સર જે હાઈસ્કૂલ અંગ્રેજી માધ્યમનું પરિણામ પણ 100% આવ્યું છે. કુલ 83 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા અને 83 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ત્યારે સર જે હાઈસ્કૂલ અંગ્રેજી માધ્યમનું જે પરિણામ આવ્યું છે તેમાં A1 ગ્રેડમાં 39 વિદ્યાર્થીઓ પણ ઉત્તીર્ણ થયા છે. A2 ગ્રેડમાં 29 વિદ્યાર્થીઓ, જ્યારે B1 ગ્રેડમાં 9 વિદ્યાર્થીઓ અને B2 ગ્રેડમાં 6 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આમ સર જે હાઈસ્કૂલનું પરિણામ પણ ખૂબ સુંદર આવ્યું છે. 100% પરિણામ આવ્યું છે. નમસ્કાર, હું તનાઝ પાત્રાવાલા, સર જે હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમના પ્રિન્સિપલ. આજે ફેબ્રુઆરી 2026માં લેવાયેલ SSC બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ છે. શાળાનું રિઝલ્ટ ખૂબ ઝળહળતું આવ્યું છે. કહેતા ખૂબ આનંદ થાય છે કે 83 બચ્ચાઓ એક્ઝામ્સ આપી હતી, જેમાં A1માં 39 બચ્ચાઓ એટલે કે 46.99% ઓફ ધ ટોટલ સ્ટુડન્ટ્સ, A2માં 29 એટલે 34.94% ઓફ સ્ટુડન્ટ્સ, B1માં 9 એટલે કે 10.84% ઓફ સ્ટુડન્ટ્સ અને B2માં 6 એટલે કે 7.23% સ્ટુડન્ટ્સ પાસ થયા છે. રંગુનવાલા દેવાંશી 581 આઉટ ઓફ 600 ટોટલ, 96.83% શાળામાં પ્રથમ આવી છે. આ પરિણામ અમારા વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોની નિષ્ઠા અને વાલીઓના સહકારનું સંયુક્ત પરિણામ છે. અમે હંમેશા ગુણવત્તાસભર શિક્ષણ અને વ્યક્તિગત ધ્યાન પર ભાર મૂક્યો છે, જેનાથી વિદ્યાર્થીઓએ આ ઉત્તમ સફળતા મેળવી છે. નિયમિત અભ્યાસ, મજબૂત માર્ગદર્શન, સતત મૂલ્યાંકન અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ ઊભો કરવો, આ અમારી સફળતાના મુખ્ય આધારસ્તંભ છે. વિદ્યાર્થીઓને હું હંમેશ કહું છું કે મહેનત, શિસ્ત અને સકારાત્મકતા એ જ સાચી સફળતા તરફ લઈ જાય છે. અમે આવનારા સમયમાં પણ વધુ ઉત્તમ પરિણામ માટે પ્રતિબદ્ધ છીએ. હેલો, માય નેમ ઇઝ દેવાંશી રંગુનવાલા અને હું સર જે હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમ નવસારીની સ્ટુડન્ટ છું. હમણાં જ 10th રિઝલ્ટ આવ્યું એન્ડ આઈ એમ સો હેપી ટુ સી માઇન. મારું રિઝલ્ટ છે 96.83% અને પર્સન્ટાઇલ ઇઝ 99.84. સો હેપી
ઓલ થેન્ક્સ ટુ ઓલ માય ટીચર, મારા સર જેના 10thના જે એસ્પેશિયલી હતા તે ઈશિતા ટીચર, નિયતિ ટીચર એન્ડ પલ્લવી ટીચર એન્ડ ઇવન ક્લેરન્સ સર, અને બધાને થેન્ક યુ. એન્ડ રાઇટ ફ્રોમ નર્સરી મેં આ સ્કૂલની એક સ્ટુડન્ટ રહી છું અને બધા ટીચર એકદમ સપોર્ટિવ હતા, લવ એન્ડ કેર. ઇટ વોઝ લાઈક માય સેકન્ડ હોમ. અને ઇવન થેન્ક્સ ટુ અવર તનાઝ મેડમ, અમારા પ્રિન્સિપલ મેમ છે, જેમને અમારી બધા સાથે એકદમ એમ પર્સનલ અટેચમેન્ટ રાખેલું. ઘણીવાર અમારી સાથે એમને વાતચીત કરેલી પર્સનલી એન્ડ એકદમ બહુ સપોર્ટિવ રહેલા. એન્ડ એક પોઈન્ટ ઓફ ટાઈમ એવો હતો જ્યારે મને થયેલું કે મારા આટલા બધા આવી શકશે, બટ 10thના સ્ટાર્ટિંગમાં મને મારા ટીચરે, નિયતિ ટીચર, ઈશિતા ટીચર, પલ્લવી ટીચર બધા જ મને કીધેલું કે તારા સારા આવશે. એક પોઈન્ટ ઓફ ટાઈમે મેં મારી જાતમાં બિલીવ કદાચ નહીં રાખેલું, બટ દે બિલીવડ ઇન મી એન્ડ સી it come true. So thank you so much all my teachers, principal ma'am, and love you all. Thank you. હું માન્યા ગામી સ્ટાન્ડર્ડ 10thમાં એક્ઝામ આપી છે. હું સર જે ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલની સ્ટુડન્ટ છું એન્ડ આઈ એમ વેરી ગ્લેડ ટુ શેર દેટ મારા 96.66% અને 99.81% આવ્યા છે. એન્ડ અ વેરી સ્પેશિયલ થેન્ક્સ ટુ ઓલ ધ ટીચર્સ હુ સ્ટડીડ us in 10th, and a special thanks to all the teachers who made us studied from nursery to 10th standard and motivated us at every point of time we needed. And a very, very special thanks to our principal madam who always kept trust on us and supported us. We were so nervous that amara atla avse ke nahi, but she was the one who kept trust on us and made us go further. Thank you. નવસારીમાં આવા પરિણામો અને અન્ય બાબતો તમારા સુધી પહોંચાડતી ચેનલ નવસારી લાઈવમાં આપ સતત અમારી સાથે જોડાયેલા છો, પરંતુ આપ ચેનલ સબસ્ક્રાઈબ જો ના કરી હોય તો કરી લેજો. અમારો ફેસબુક પેજ છે, ફેસબુક પેજને પણ આપ ફોલો કરી લેજો. અને જો આપ ફેસબુકમાં જોતા હોય તો ચોક્કસ નવસારી લાઈવની યુટ્યુબ ચેનલને પણ આપ સબસ્ક્રાઈબ કરજો. અમારી બીજી ચેનલ ઝટપટ ન્યૂઝ પણ છે, જે સમગ્ર રાજ્યના સમાચાર તમારા સુધી પહોંચાડતી રહે છે. તો ઝટપટ ન્યૂઝને પણ આપ સબસ્ક્રાઈબ કરી લેશો.